જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે, તો તેમાં ઓટોમોબાઈલ ગ્રુપ એટલે કે ડીઝલ મિકેનિક છે, એમએમવી છે, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ વગેરે માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જે હેલ્પર માટે દરેક ટ્રેડ માટેના ઉપયોગી સાબિત થશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણી જે સિરીઝ છે તેમાં. 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં 2 સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી ખાલી જગ્યા હોય છે. તો મિત્રો 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં 2 સ્ટ્રોક એન્જિનની મિકેનિકલ એફિશિયન્સી વધુ હોય છે, ઓપ્શન એ. એના પછી વાત કરીશું કયું એન્જિન વધુ ગરમ થાય છે. તો મિત્રો કયું એન્જિન વધુ ગરમ થાય છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 2 સ્ટ્રોક સાયકલ એન્જિન. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું ટીડીસી અને બીડીસી વચ્ચેના અંતરને શું કહે છે. મિત્રો પહેલા તો આપણે જાણીએ ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર અને બીડીસી એટલે બોટમ ડેડ સેન્ટર. એના જે વચ્ચેનું અંતર છે તો તેને સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સ્ટ્રોક એટલે શું, તો સ્ટ્રોક એટલે ધક્કો. જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં ટીડીસી અને આ બીડીસી, તો આ જે વચ્ચેનું છે અંતર તેને સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે, ટોપ ડેડ સેન્ટર, બોટમ ડેડ સેન્ટર. એના પછી વાત કરીશું ફાયરિંગ ઓર્ડર શું છે. મિત્રો ફાયરિંગ ઓર્ડર શું છે, તો ફાયરિંગ ઓર્ડર એ પાવર સ્ટ્રોકનો ક્રમ છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું પિસ્ટન સ્ટ્રોક એટલે કેટલું માપ. તો પિસ્ટન સ્ટ્રોક એટલે કેટલું માપ, તો થ્રોનું બમણું. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, થ્રોનું બમણું. એના પછી વાત કરીશું ક્રેન્ક પિનના કેન્દ્રથી મુખ્ય જનરલ એટલે કે શાફ્ટના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે. ક્રેન્ક પિનના કેન્દ્રથી મુખ્ય જનરલ એટલે શાફ્ટના કેન્દ્ર વચ્ચેના અંતરને થ્રો એટલે કે ક્રેન્ક રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે. જે અહીં તમે જોઈ શકો છો ક્રેન્ક રેડિયસ, જે આ બંને વચ્ચેનું જે અંતર છે તેને ક્રેન્ક રેડિયસ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એના પછી વાત કરીશું એન્જિનમાં પાવર ઉત્પન્ન કરવા માટે પિસ્ટનની ગતિ વડે કરવામાં આવતા કાર્યના સમૂહને શું કહેવામાં આવે છે. તો કે એન્જિનમાં પાવર ઉત્પન્ન કરવા માટે પિસ્ટનની ગતિ વડે કરવામાં આવતા કાર્યના સમૂહને સાયકલ કહેવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં સમાન એન્જિન સ્પીડ પર 2 સ્ટ્રોક એન્જિનમાં કેટલો પાવર સ્ટ્રોક મળે છે. તો 4 સ્ટ્રોક સાયકલ એન્જિનની સરખામણીમાં સમાન એન્જિન સ્પીડ પર 2 સ્ટ્રોક એન્જિનમાં ડબલ પાવર મળે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. અહીં આકૃતિ દર્શાવેલી છે 2 સ્ટ્રોક, 1 રિવોલ્યુશન બરાબર 1 પાવર, 2 રિવોલ્યુશન બરાબર 1 પાવર સ્ટ્રોક. જે આ 2 સ્ટ્રોક માટેની છે, જે અહીં તમે જોઈ શકો છો આ 2 સ્ટ્રોક, અને આ 4 સ્ટ્રોક માટેનું છે. એના પછી વાત કરીશું પેટ્રોલ એન્જિન સક્શન સ્ટ્રોક દરમિયાન શું ખેંચે છે. પેટ્રોલ એન્જિન છે સક્શન સ્ટ્રોક. મિત્રો જે સ્ટ્રોક છે તે 4 પ્રકારના છે: સક્શન સ્ટ્રોક, કોમ્પ્રેશન સ્ટ્રોક, પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક. તો પેટ્રોલ એન્જિનમાં સક્શન સ્ટ્રોક દરમિયાન પેટ્રોલ અને હવાનું મિશ્રણ હોય છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. એના પછી વાત કરીશું કયા એન્જિનમાં સમાન સિલિન્ડરની સંખ્યા માટે ક્રેન્ક શાફ્ટની લંબાઈ સૌથી વધુ હોય છે. કયા એન્જિનમાં સમાન સિલિન્ડરની સંખ્યા માટે ક્રેન્ક શાફ્ટની લંબાઈ સૌથી વધુ હોય છે. તો મિત્રો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિન. અહીં તમે જોઈ શકો છો ઇનલાઇન એન્જિનની આકૃતિ અહીં દર્શાવેલી છે. એના પછી વાત કરીશું એન્જિનના બ્રેક હોર્સ પાવર હંમેશા ઇન્ડિકેટેડ હોર્સ પાવર કરતાં ખાલી જગ્યા હોય છે. તો એન્જિનના બ્રેક હોર્સ પાવર હંમેશા ઇન્ડિકેટેડ હોર્સ પાવર કરતાં ઓછા હોય છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ, જનરેટર, થ્રેશર વગેરે ચલાવવા માટે કયા એન્જિનનો ઉપયોગ થાય છે. તો જનરેટર, થ્રેશર ચલાવવા માટે સ્ટેશનરી એન્જિનનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી વાત કરીશું
ઓટોમોટિવ એન્જિન કયા એન્જિનનું ઉદાહરણ છે? તો ઓટોમોટિવ એન્જિન એ આઈસી એન્જિનનું ઉદાહરણ છે. આઈસી તો ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન, જેનું દહન સિલિન્ડરની અંદર થાય છે, જ્યારે એક્સટર્નલ કમ્બશન એન્જિન ઈસી તો એ બહાર દહન થાય છે. એના પછી વાત કરીશું કયા એન્જિન ઉચ્ચ ફ્યુઅલ એફિશિયન્સીવાળા હોય છે? કયા એન્જિન ઉચ્ચ ફ્યુઅલ એફિશિયન્સીવાળા હોય છે? તો તે રેડિયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, અને આ બધા પ્રશ્નો આઈએમપી જ છે. કયા પ્રકારના એન્જિનમાં વધુ એન્જિન સ્પીડ અને વધુ કમ્બન્શન મેળવી શકાય છે? કયા પ્રકારના એન્જિનમાં વધુ એન્જિન સ્પીડ અને વધુ કમ્બન્શન મેળવી શકાય? તો રેડિયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી, રેડિયલ. એના પછી વાત કરીશું કયા એન્જિનમાં ચારેય સિલિન્ડરને એકબીજાથી 90 ડિગ્રીએ રાખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે રેડિયલ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારે વારે પૂછાયેલો છે મિત્રો. એના પછી લોકોમોટિવ એન્જિન કયા પ્રકારનું એન્જિન છે? તો લોકોમોટિવ એન્જિન ઈસી પ્રકારનું છે. એના પછી વાત કરીશું કયા પ્રકારના એન્જિન વધુ કોમ્પેક્ટ અને આર્થિક રીતે સસ્તા હોય છે? તો વી એન્જિન. ઓપ્શન સી સાચો જવાબ છે. વી એન્જિન વધુ કોમ્પેક્ટ અને આર્થિક રીતે સસ્તા હોય છે. એના પછી વાત કરીશું કયા એન્જિનમાં 60ના ખૂણે સિલિન્ડર હોય છે? તો વી એન્જિનમાં. તેનો સાચો જવાબ છે. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી ઓટોમોબાઈલ ગ્રુપના જે પ્રશ્નો છે મિકેનિક ડીઝલ ઓટોમોબાઈલ જે ગ્રુપ એમએમવી, તો તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.